તો મિત્રો આપણી ભેંસ કે ગાય છે વિયાણા પછી કેટલા દિવસ સુધી બગાડ કાઢે ખબર? 10 થી 15 દિવસથી છેલ્લા 20 દિવસ સુધીમાં એ બગાડ કાઢતા હોય કે જે એના કોઠાની અંદર જે મિત્રો હોય ને બગાડ એ બધો કાઢ નાખે એટલે હાવ એનું શરીર સાફ થઈ જાય એટલે એને કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે. અને અમુક પશુને બગાડ ન હોય મિત્રો તો ન કાઢે. નકર કઈ રીતે કઢાવવો તો હું તમને કહું તો મિત્રો આપણે એના માટે છે ને 1 થી સવા મહિનો સુધી છે ને મિત્રો સવા મહિનો સુધી એ આપણી ભેંસ છે તથા પશુ છે એ હવાવડું કહેવાય. તો એ ત્યાં સુધીમાં એ બગાડ કાઢી છે. સાથ સહકાર આપતા રહેજો. પહેલાં આપતા એવો તો અત્યારે નથી જ આપતા મિત્રો, પણ હવે પાછો શરૂઆત કરી દો. આપણે ત્યાં મિત્રો તમારે અરે કાંઈ દુશ્મની થઈ ગઈ છે. હું ડેલી વિડીયો નાખું છું અને તમે બહુ સાથ સહકાર આપીને થોડાક દિવસની મેં 500 સબસ્ક્રાઈબર કરી નાખ્યા અને પછી તમે ધીમા પડી જાય ને એ મને નથી ખબર. તો મને જરા કોમેન્ટ કરી દો તમને મિત્રો શું વાંધો આવ્યો છે આપણી ચેનલમાં. જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ સૌ બધા મજામાં જ છો? અને હું આજે મજામાં નથી. તમે બરોબર સપોર્ટ નથી કરતા. હમણાં મિત્રો 500 ચેનલમાં આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ખાલી આપણી ચેનલમાં 500 સબસ્ક્રાઈબર થઈ જાય એની વેલ્યુ નથી, અને આપણી ચેનલમાંથી તમે કેટલા જણા વિડીયો જોવાની એની વેલ્યુ છે. તો આપણે ચેનલમાં મિત્રો 500 સબસ્ક્રાઈબર હોવા છતાં ખાલી 2-3 વ્યૂ આવે છે. તો મારું કેવું આ વિડીયો મેં તમને મિત્રો જો મારા વિડીયો જેને જોવા ગમતા હોય એને સબસ્ક્રાઈબર કરીએ છીએ. અને હું પહેલાંય તમને કહેતો કે ન જોવા ગમે તો ન કરતા. તો તમને મિત્રો મારા વિડીયો જોવા ન ગમતા હોય તો સબસ્ક્રાઈબર કરેલી હોય ને તો અનસબસ્ક્રાઈબર કરી નાખજો. મારી ચેનલ ખોટી ડેટ ના કરતા, કેમ કે કંપની એ ચેક કરે છે કે આ ચેનલમાં 500 સબસ્ક્રાઈબર છે તો કેટલા વ્યૂ આવે. તો વ્યૂ 2-3 આવે ને તો મારી ચેનલ મિત્રો હાવ ડેટ થાય અને કોઈ દિવસ આગળ વધે જ નહીં, એટલે ગરો ના થાય. તો આવું ન કરતા. તમે તાર ન જોવા ગમે ને તો મિત્રો પ્રેમથી હું કહું છું અનસબસ્ક્રાઈબર કરી નાખજો. ઓછા થશે એ પહોંચે, પણ આ તમે વિડીયો સબસ્ક્રાઈબર કરીને ન જોવો ને તો મારી ચેનલ ડેટ થાય. તો આવું ના કરતા. જેને ગમે એ સબસ્ક્રાઈબર કરો અને એ લાઈક કરો. તો આજના વિડીયોમાં મિત્રો માહિતી આપવાની છે આપણે કે પશુ વિયાણા પછી પશુને વિયાણા પછી મિત્રો આપણે પશુને બગાડ કાઢવાનો હોય, કેમ કે બગાડ હોય ને પછી વિયાણા પછી તે બગાડ કઈ રીતે કાઢવો ને એને વિશે હું થોડીક તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું. તો વિડીયો અંત સુધી જોજો એટલે તમારે કોઈ જાતની પશુ વિયાણા પછી પ્રોબ્લેમ ના આવે. તો મિત્રો આપણી ભેંસ કે ગાય છે વિયાણા પછી કેટલા દિવસ સુધી બગાડ કાઢે ખબર? 10 થી 15 દિવસથી છેલ્લા 20 દિવસ સુધીમાં એ બગાડ કાઢતા હોય કે જે એના કોઠાની અંદર જે મિત્રો હોય ને બગાડ એ બધો કાઢ નાખે એટલે હાવ એનું શરીર સાફ થઈ જાય એટલે એને કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે. અને અમુક પશુને બગાડ ન હોય મિત્રો તો ન કાઢે. નકર કઈ રીતે કઢાવવો તો હું તમને કહું તો મિત્રો આપણે એના માટે છે ને 1 થી સવા મહિનો સુધી છે ને મિત્રો સવા મહિનો સુધી એ આપણી ભેંસ છે તથા પશુ છે એ હવાવડું કહેવાય. તો એ ત્યાં સુધીમાં એ બગાડ કાઢી શકે. ને એને મિત્રો કઈ રીતે કઢાવવો તો આપણે મિત્રો એને થોડુંક ગરમ વસ્તુ ખવડાવવું જોઈએ. એનાથી બગાડ બધો પશુ હોય ને એ બહાર કાઢી નાખે. એને કઈ રીતે કઢાવવો તો હું તમને કહું તો આપણે મિત્રો લેવાનું છે બાજરો. ઘઉં છે ને મિત્રો ટાઢા પડે છે એટલે ઘઉંથી કોઈ દિવસ બગાડ ના કાઢે. અમુક મિત્રો આવું ભૂલ કરતા હોય તો ના કરતા. તમારે મિત્રો બાજરો લેવાનો છે એને થોડોક ભરડાઈ નાખવાનો છે. લોટ નહીં પણ થોડોક ભરડાઈ નાખવાનો છે. અને બાજરો ભરડાવીને મિત્રો તમારે એને સૂરમાં જેવું એટલે કે આપણે લાપસી જેવું કરી નાખવાનું છે. આપણે જેવી ખાવા કરીએ ને એવી લાપસી નહીં, થોડુંક તેલ નાખીને આવી થોડીક લાપસી કરવાની છે. અને તમારે સાંજ સવારે તમારી ભેંસ છે તથા ગાયને છે એને આપવો ને તો એ બગાડ કાઢવાનું ધીમે ધીમે શરૂઆત કરે એટલે ધીમે ધીમે તમારા બધા પશુને બગાડ નીકળે. એટલે આવું તમારા મિત્રો છે ને 10 થી 15 દિવસ કરવાનું રહેશે. ઘઉંનું નહીં પણ બાજરાનું ભડકું કરવાનું રહેશે. અને પછી તમારે એમ થાય કે હવે આપણે પશુને આપણે બાજરાનું ભડકું દઈએ છીએ અને હવે કોઈ બગાડ નથી કાઢતું, તો પછી આપણે બંધ કરી દેવાનું નહીં. મેન કારણ એ છે મિત્રો બંધ નહીં કરતા. એનાથી તમારે છે ને બાજરાથી તમારે પશુને થોડોક આમ ફાયદો થાય છે. મારા અનુભવ પ્રમાણે અનુભવ કર્યો હતો. બગાડ તો પણ નીકળે છે અને થોડાક એનાથી દૂધ પણ આપણા પશુને વધે છે. એટલે કેમ કે આપણે ભડકું બાજરાનું કરતા હોય મિત્રો તેમાં થોડોક ગોળ નાખતા હોય, થોડુંક તેલ નાખતા હોય, એવું ઘણું બધું આપણે મિત્રો નાખતા હોય. કેમ કે જેને ભાઈ ભેંસું હોય, તબેલો હોય એને બધાને ખબર જ હોય. આ તો મારે અમુકને ન ખબર હોય એના માટે માહિતી દી ભાઈ, બાકીને કોઈ મિત્રો અજાણ્યા ન હોય તો આપણે એની મેલ પર નાખતા હોય તો ગોળ છે, બાજરો છે, આનાથી બધું પશુને થોડુંક તેલ અને એવું બધું નાખીને તો થોડુંક દૂધ વધતું હોય છે મિત્રો. તો આ પણ થોડાક દી આપણે સવા મહિનો 1.5 મહિનો જેટલું આ ચાલુ રાખવું જોઈએ. બગાડ નીકળી જાય પછી તે કેમ કે તમારે એનાથી થોડુંક દૂધ વધે. તો આપણે મિત્રો ભેંસ હોય તથા ગાય હોય એને સવા મહિના સુધી રાગે પાડવાનું હોય, પછી એનો દૂધ વધે ત્યાં સુધીમાં આપણે દૂધ ધીમે ધીમે વધતું હોય છે. ડોલ છે, 1.5 ડોલ છે, આવી રીતે મિત્રો આપણે પશુને બગાડ કાઢવાનો હોય. અમુક મિત્રો ઘઉં દી દેતા હોય તો ઘઉં ના દેવા જોઈએ તાજા પશુને, કેમ કે આવા આપણે ઘઉં છે પછી ડોડા છે આવું બધું લીલું બહુ ઓછું દેવું જોઈએ. ઓછું દેવાનું કારણ એ છે મિત્રો વધારે દઈએ તો પશુ શેરી જાય છે, અને શેરી જાય છે એનું કારણ એ છે કે આપણે દૂધના પશુ હોય ને શેરી જાય મિત્રો તો બહુ મોટી નુકસાની થઈ શકે. અને મિત્રો એક કોરથી આપણે એને પારું ધવરાવવાનું હોય અને એક કોરથી ભેંસ આમ શેરી જતી હોય તો ભેંસ આવ કમજોરી પડી જતી છે અને ડૉક્ટરને આપણે સારવાર કરાવવી પડતી છે. ખોટે ડૉક્ટર પાસે ઇન્જેક્શન મરાવવા આપણે દૂધના પશુને તો થોડુંક નુકસાન પણ થતું હોય છે.
થોડું બી નુકસાન ભાઈ આપણે પહોંચાડતું હોય છે તો આવું ખોટી આપણે ઇન્જેક્શનને એવું ના કરવું જોઈએ. એટલે થોડાક દિવસ મિત્રો મારું કેવું એ છે આપણે કે પશુને ગરમ વસ્તુ થોડુંક ખવડાવી તો આપણા પશુને થોડુંક સ્વસ્થ રહે અને થોડુંક આપણે શેરવાનું એવું ઘટી જાય. એટલે એવું થોડુંક લીલું કંઈક ઓછું દેવું જોઈએ મિત્રો, હુકલ ને એવું બધું દેવું જોઈએ. કેમ કે ઘણા મિત્રોને ખબર હોય, આ તો જેને નથી ખબર એના માટે આપણે વિડીયો બનાવતા તો આવી થોડીક નાની નાની બાબતોનું ધ્યાન દેતી તો આપણા પશુને સ્વસ્થ રહે. અને તમે સાથ સહકાર આપતા રહેજો. પહેલાં આપતા એવો તો અત્યારે નથી જ આપતા મિત્રો, પણ હવે પાછો શરૂઆત કરી દો આપણે. તા મિત્રો તમારે અરે કાંઈ દુશ્મની થઈ ગઈ છે. હું ડેલી વિડીયો નાખું છું અને તમે બહુ સાથ એવો સહકાર આપીને થોડાક દિવસની મેં 500 સબસ્ક્રાઈબર કરી નાખ્યા અને પછી તમે ધીમા પડી જાય ને એ મને નથી ખબર. તો મને જરા કોમેન્ટ કરી દેજો તમને મિત્રો શું વાંધો આવ્યો છે આપણી ચેનલમાં, તો થોડોક કરી દેજો. અને આજનો વિડીયો બસ અહીંયા સુધી તમને આશા કરું કે બધા મિત્રોને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો. ન ગમ્યું ન કરતા નકર તમે મારી ચેનલને ખોટી ડેટ ના કરતા મિત્રો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.